કરજણ તાલુકાના ચોરંદા ગામે પડતી લાઇટોની સમસ્યાને લઈને ગામની મહિલાઓ દ્વારા કરજણ જીબી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને ગામમાં પડતી લાઇટોની તકલીફ વિશે જણાવ્યું હતું। કરજણ તાલુકાના ચોરંદા ગામે પડતી લાઇટોની સમસ્યાને લઈને ગામની મહિલાઓ દ્વારા કરજણ જીબી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને ગામમાં પડતી લાઇટોની તકલીફો વિશે જણાવ્યું હતું। ગામમાં હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજની લાઇટો આવજાવ કરતા ગામમાં ટીવી, ફ્રીજ, ઘરઘંટી જેવી વસ્તુઓ ફૂંકાઈ જવાનું જણાવ્યું હતું। સાથે બાળકોને ભણવામાં તકલીફ પડતી હોય છે। જ્યારે કરજણ વિદ્યુત બોર્ડમાં કોલ કરવામાં આવે તો કોઈ સીધું જવાબ આપતા નથી ને આક્ષેપો કરવામાં આવ્યા હતા। હું ચોરંદા સરપંચ ફરીદાબેન, અમે અહીંયા આજે મહિલાઓને લઈને વિદ્યુત બોર્ડમાં આવ્યા છે કમ્પ્લેન કરવા, કારણ કે ઘણા લોકોને ઘણા ટાઈમથી વિદ્યુત બોર્ડની અંદર વોલ્ટેજની ના લીધે ઘણાના લોકોનો ટીવી, ફ્રીજ, ઓવન છે, કોમ્પ્યુટર છે એ ઉડી ગયું છે। અને બીજી વાત કે લાઇટ 5-5 મિનિટ, 1-1 સેકન્ડે લાઇટ આવે છે, જાય છે 2-2, 3-3 કલાક પછી આવે છે અને અમે ફોન કરીએ છીએ તો સીધો જવાબ આપતા નથી। અને આ લાઇટના કારણે ગામની ઘણી બધી પ્રજાઓ ત્રાહિમામ થઈ ગઈ છે અને એ માટે અમે બધી મહિલાઓને અહીં આવ્યા છે। આગળ તમે રજૂઆત કરી હતી? હા, પહેલાં પણ કરેલી, તેનું પણ કોઈ નિરાકરણ નહીં આવ્યો, તો એથી આજે અમે આ બધી બહેનો થઈ અને અમે આવ્યા છે। અને બીજી વાત કે સ્માર્ટ મીટરો જે મૂક્યા છે એની અંદર ઘણાના ઘરમાં તો ફ્રીજ પણ નથી, ટીવી પણ નથી, એના 3-3 હજાર 4-4 હજાર લાઇટ બિલ આવેલા છે। એ કમ્પ્લેન માટે અમે અહીં આવ્યા છે અને આ રજૂઆત જો તાત્કાલિક કંઈક નિરાકરણ નહીં આવે તો અમે ઉપર રજૂઆત કરીશું।